ગોળી કરવાની ભૂલી ગયો આજે અમારી ફૂલ બેક્ટર થઈ ગઈ છે। જય માતાજી મિત્રો, હું છું બ્લોગર જેલોન। આજે તારીખ છે 1 ઓગસ્ટ 2026 અને સવારના વાગ્યા છે 9:30 હું ઉઠી ચૂક્યો છું અને તમે મારા વાળ જોઈ શકો છો, બહુ વધેલા છે, વિખરાયેલા છે। તો તમને થતું હશે કે વાળ કેમ આવા છે, તો આપણે નવરાત્રી સુધી વાળને વધારવાનો પ્રોગ્રામ બનાવ્યો છે। નવરાત્રીમાં સેટ કરાવીશું, મસ્ત મોટા ચોટી બોટી બાંધીશું, એટલે આપણે કપાવતા નહીં। તમને જવાબ મળી ગયો છે મેં વાળ કેમ વધારે। વાત કરીએ બીજી તો આખી રાત વરસાદ પડ્યો એટલે હું ક્યાં જીમ જવાનો પ્રોગ્રામ હતો આજે, પણ જઈ ના શક્યો। જોઈએ સાંજે ટાઈમ સેટ થશે મેળ પડશે તો સાંજે આપણે જીમ જઈશું। હું તમને જીમ પણ બતાવીશ, જીમમાં શું શું કરું એ પણ બતાવીશ, ક્યાં ક્યાં કામે જઉં છું એ પણ તમને બતાવીશ। તો બન્યા રહેજો બ્લોગમાં। તો ગાઈઝ હવે આપણે બેઠા છે, બપોરના વાગ્યા છે 1 અને અમે લોકો બેઠા છે તો માટી તોડવા માટે। તો જોવા આવી રહી માટી અને આવી રહી શ્રેયા, આયા પપ્પા અને હું તોડી રહ્યો છું માટી। તમને બતાવું માટી તોડી કેમ તોડું છું પછી તમને આગળ ખબર પડશે, પણ અત્યારે તો માટી તોડું છું ગાઈઝ। તો ગાઈઝ આજે શનિવાર છે, જેવું તમને હવારના બ્લોગમાં ખબર પડી હતી કે 1 ઓગસ્ટ એટલે શનિવાર છે આજે। તો સવારથી વરસાદ પડતો હતો તો અમે ક્યાંય જઈ ના શક્યા। અત્યારે હનુમાન દાદાના દર્શન કરવા નીકળ્યા છે। હું તમને આગળ જઈને મંદિર બતાવું અને હું રહું છું નરોડા, એ તમને આગળ ખબર પડી જશે કાંઈ। મને વિશ્વાસ નહીં આવતો। તો ગાય આજના વાગ્યા છે 6 અને અહીંયા ટ્યુશનથી છૂટીને આ બધા બંકાઓ ભેગા થયા છે। આ ઊંધો ઉભો દેવીન, એ બોમ્બનો ઇતરાજ, આ કુંજલો હમણાં રોતો હતો, હમણાં કાલના બ્લોગમાં ના લીધો, અને આપણો ખુશ બંકો જે 10-20 સાઈડેથી આપણને ફોલો કરે છે અને સપોર્ટ કરે છે। તો બસ હવે અમે ક્રિકેટ રમવાની તૈયારી કરીએ છીએ। તો અહીં રહ્યું આપણું બેટ, અહીં રહ્યો હિતરાજ, આગળ છે કુંજુ અને બોલિંગ કરે દેવેન, અને આ બોલ ગયો પાછળ ગયો છે, અને હવે આ કુંજુ દોડતો લેવા જશે બોલ। આ કુંજુ વિરાટ કોહલી ની સોગન બોલ કાઢતો કુંજુ, આ કુંજુ બોલ કાઢશે હવે અંદર થી, ગાડી નીચે જતો રહેશે બોલ। કાઢ યાર કુંજુ બોલ, બેટ ખરાબ થાય। તો અમારો કુંજ હવે અહીંથી બોલ કાઢશે, ગાડી નીચે જતો રહ્યો યાર, બે જાય આવો જલ્દી, પછી પેલા બોલ કાઢ। એ યાર કાઢ ને લે જલ્દી, રમવાનું હો। આ કુંજે આ બોલ ના કરે ને એને માહીની સોગન, ધોનીની સોગન છે, બરાબર? બોલ બોલ ક્યાં ગયું, બોલ ક્યાં આવી રહ્યો કુંજુ ભાઈ બોલ। हमारी फुल मैटर થઈ ગઈ છે, मैटर बहुत ही बड़ी मैटर हो गई है। અમે અહીંયા ક્રિકેટ રમીએ છીએ ફૂલ વરસાદમાં। મારી બેટિંગ પૂરી થઈ ગઈ, પણ હવે જયભાઈની બેટિંગ આવી છે, અને એ કેવા શોખીન પાછા વરસાદમાં રમે, અને કાલે ભલે હાફ ચડ્ડામાં હતા, આજે ફૂલ ચડ્ડા મતલબ પેન્ટમાં આવી ગયા છે, તમે જોઈ શકો। અને આ ઇતરાજ જો આજે ગોળી કરવાનું ભૂલી ગયો, આજે ઇતરાજ ગોળી કરવાનું ભૂલી ગયો છે। તમે કોમેન્ટ કરી યાદ દેવડાવો। આ બધાએ ખદડા વિદ્યા કરે અમારી જોડે, મને લેવા મોકલે છે, ખુદ રમે છે ને, હું અત્યારે લેવા દઉં છું બોલ। આવ્યો બોલ જો તમે જોઈ શકો।
હું આપી દઉં એમને લો અંકાઓ. ફાઇનલી બીજી વાર નાખીને જયભાઈ હવે લેવા જાય છે 80 વર્ષના ડોહાન જેમ. ને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. આ જયભાઈને બહુ કષ્ટ લેવું પડે એવું કેમ લાગે મને. આ એક મોટા ભાઈએ મદદ કરી દીધી અમારા જયભાઈને બોલ નજીક લાવી. બોલ જતો રહેતો દૂર અને અમારે હિતરાજ લેવા જતો આજો છેક રોડ ઉપરથી બોલ લઈને આવો છે હમણાં જ. હિતરાજ ક્યાં ગયો તો બોલ લેવા? ઘરે ખાવાનું છે ને લાવો. તો જુડિયોમાં ઓફર ચાલે છે તો અમે ઓફરનો લાભ લેવા નિકુલવાળા જુડિયો પહોંચી ગયા હતા. અમે શોપિંગ કરી દીધી છે તો બસ હવે આમ નામ બન્યા રહેજો. આગળ અમે ખાવાનું લઈને ઘરે જઈશું તો હું તમે ઘરે જઈને જવાબ બનાવું. તો અમે લોકો ગરબા ક્લાસમાં આવી ગયા છે અને હૈરો કિશન, હૈરો ગોલુ અને શ્રેયા અને ગુડ્ડી બેઠા છે પંચાયત કરવા માટે. હૈરા બેઠા પંચાયત કરવા માટે અને હટતો કિશન હૈરો અમારું નવરૂપ ગરબા ક્લાસ ઇન્સ્ટાગ્રામ પર છે તમે જોઈ જ લેજો પેજને. તો ફાઇનલી ગાઈઝ અમે ઘરે આવી ગયા છે ગરબા ગઈ અને વોલ્યુમ ગરબામાં આવશે નહીં તમને કારણ કે બહુ જ અવાજ હતો. મારો અવાજ પણ થોડોક દબાઈ શકે છે અને હું જે સાઉન્ડ હતો ગરબાનો એ રાખી શકીશ નહીં કારણ કે અમુક ઇસ્યુ આવી ગયા છે યુટ્યુબ પર મ્યુઝિકના લઈને એટલે હું એ મ્યુટ કરી દઈશ. પણ તમે એન્જોય કરજો. બસ શનિવારનો દિવસ પૂરો થયો. ગુડ નાઇટ ગાઈઝ, મળીએ રવિવારના બ્લોગમાં.